તો આ તરફ વલસાડમાંથી પસાર થતા અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે સહિત અન્ય હાઈવે પર થતા જીવલેણ અકસ્માતો અટકાવવા પોલીસે પ્રયાસ હાથ ધર્યા છે। પોલીસ દ્વારા હાઈવે પર વાહન ચલાવવા માટે નિયમોને વધુ કડક કરવામાં આવ્યા છે। હવેથી હાઈવે પર વાહનો ચલાવવા માટે લેન ડ્રાઇવિંગ ફરજિયાત કરવામાં આવી રહ્યું છે। આ માટે વલસાડ જિલ્લા પોલીસ દ્વારા વાપીમાં ટ્રાન્સપોર્ટરો તેમજ ભારે વાહન માલિકોને ચાલકો સાથે એક બેઠક કરવામાં આવી હતી અને નિયમોની સમજ આપવામાં આવી હતી અને નિયમના ભંગ બદલ કડક કાર્યવાહીની ચીમકી પણ આપવામાં આવી છે। 31મી માર્ચથી જિલ્લાના હાઈવે પરથી પસાર થતા વાહનોને લેન ડ્રાઇવિંગ કરવું ફરજિયાત બનશે। લેન ડ્રાઇવિંગ નહીં કરતા વાહન ચાલકો પર કડક કાર્યવાહી માટે પોલીસે તૈયારી કરી। લેન ડ્રાઇવિંગનો નિયમ એ પાલન કરવા માટે થઈને આજે વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશનની કચેરીમાં અહીંયા તમામ ટ્રાન્સપોર્ટ સાથે જોડાયેલા તમામ હોદ્દેદારો, તમામ કર્મચારીઓ અને ઇન્ડસ્ટ્રીના તમામ લોકો સાથે એક મોટી મિટિંગ રાખવામાં આવી હતી। ખાસ જે આશય છે એનો એ એક્સિડન્ટના કેસોમાં થઈ રહેલો જે વધારો છે સમગ્ર ગુજરાત રાજ્યમાં એને ધ્યાને રાખીને આ મિટિંગ રાખવામાં આવી હતી। સમગ્ર વલસાડ જિલ્લામાં ખાસ કરીને વાત કરીએ તો જે ક્રાઇમ છે એમાં 40% ક્રાઇમ એક્સિડન્ટનું છે। ગયા વર્ષે 2024માં આપણે 280 જેટલા વ્યક્તિઓ ફેટલ એક્સિડન્ટમાં એમણે જીવ ગુમાવ્યો છે અને એ ધ્યાને રાખીને જે એક્સિડન્ટના કેસો છે એમાં ઘટાડો થાય એના માટે બ્લેક સ્પોટ પર જે વસ્તુઓ કરવા જેવી છે, જે શોર્ટ ટર્મ મેજર, લોંગ ટર્મ મેજર, એ બાબતે આવનારી 15મી માર્ચના રોજ જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ એક અલાયદી મિટિંગનું પણ નેશનલ હાઈવેના અધિકારીઓ સાથે આયોજન કરવામાં આવ્યું છે। વાપીની વાત કરીએ તો વાપીમાં 2500 ઉપર ટ્રાન્સપોર્ટર છે અને રોજનું જો ટ્રકોનું આવાગમનની વાત કરીએ તો લગભગ 7 થી 8 હજાર ટ્રકોની અવર જવર છે અને વાપી સિટીમાંથી જે નેશનલ હાઈવે 48 નીકળે છે એના પર જે આજની જે મિટિંગ હતી આપણા એસપી સાહેબ અહીંયા પધાર્યા હતા ને મિટિંગ એટલા માટે હતી કે લેન ડ્રાઇવિંગ માટેની મિટિંગ હતી જે વલસાડ જિલ્લામાં એક્સિડન્ટો વધુ થાય છે, બાઇક અને કારવાળા બીજી લાઇનમાં જતા જે અથડાય છે ન અથડાય એટલા માટે જે અમારા ટ્રાન્સપોર્ટના વ્હીકલો છે હેવી વ્હીકલ એ ફર્સ્ટ લાઇનમાં ન ચાલવા જોઈએ એના માટેની